every child is mother's special love. Special attraction of mother. Every child is a mission of mother. માં માટે એનું બાળક બસ, બીજું કશું જ નહીં. સાચું પૂછો, એવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એના શરીરની અંદરથી આપણે બહાર આવ્યા તો આપણે એના શરીરનો એક ભાગ છીએ કે નહીં? આપણે આપણા હાથને કેટલો પ્રેમ કરીએ, પગને, નાકને, આંખને, કપાળને, ગાલને, કેમ કે આપણા છે ને. તો એની અંદર એને 8-10 મહિના જેને રાખ્યું છે પોતાની સાથે, એની સાથે જીવી છે ને એને જીવાડ્યું છે, તો એને એવું લાગે કે આ તો મારો જ અંગ છે, છૂટું પડ્યું, મારાથી બહાર આવ્યું, મારી સામે મારું અંગ નાનીથી મોટું થઈ રહ્યું છે. કોણ પોતાના ગાલને, હાથને, આંખને પ્રેમ ના કરે? તો આ તો બધું જ ભેગું એવું એક અંગ છે. માને એટલે બહુ વહાલું હોય છે, મારું છે, મારું છે બાળક, મારો દીકરો છે કે મારી દીકરી છે. મા માટે આ સૌથી મોટી મિલકત છે. આવું એટેચમેન્ટ પિતાને નથી હોતું, કેમ કે પિતાના, ફાધરના શરીરનું અંગ આપણે નથી. હા, એનો ફાળો છે આપણા સર્જનમાં. એટલે તમે જોજો, જેટલું એટેચમેન્ટ, જેટલું જોડાણ, જેટલું આકર્ષણ માને હશે એટલું પિતાને નહીં હોય. એટલે માં સૌથી વધુ પ્રેમ એના સંતાનને કરે. અને થાય છે શું? નાનકું હોય પેટમાં તો ત્યારથી શરૂ કરીને 15, 17, 18, 20, 22 વર્ષનું થાય ત્યાં સુધી તો એની ઉપર માલિકી નો હક ધરાવતી હોય માં, મારો દીકરો. અને બધા સ્વપ્ન એને પોતે પોતાના દીકરા ઉપર ઘડ્યા હોય કે મારો છે તો મારું જ ધ્યાન રાખશે, મારા માટે છે. અને અચાનક દીકરું લગ્ન કરે છે અને બીજી સ્ત્રી આવે છે, એ પણ એવું કહે છે આ મારો પતિ છે, બસ અહીં માનેથી સહન નથી થતું. 25 વર્ષ એ મારો દીકરો હતો અને 25 દિવસથી હવે તારો પતિ થઈ ગયો. આ તકલીફ થાય છે. અને એ તકલીફ માં છે ને દીકરાને નથી આપતી. કેવી રીતે આપે? પ્રેમ કરે છે તો. એટલે એ તકલીફ એ બીજી સ્ત્રીને આપે છે, એટલે દીકરાની પત્નીને આપે, વહુને આપે છે. કેમ મારો દીકરો તું લઈ લે છે? આ ઘટના એ પ્રેમ એ ઈર્ષ્યા બની જાય છે અને પછી બધાના દુઃખનું કારણ બને છે. પણ મૂળ છે વાત એ કે માં બહુ જ પ્રેમ કરે છે.